હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આપણે તો જીરું ઉપડા પાછા આવી ગયા છે. એ મસ્ત મજાનો ડીઝો સડી ગયો છે ને આ બધું પવન સકા ફ્રેશ. આપણે બીજી વાળી આવીને આ બ્લોગ ચાલુ કર્યો અને આ બધું જો જીરું ઉપાડવાનું ચાલુ છે. અમે થોડાક લેટ પહોંચ્યા છીએ તો મસ્ત મજાના છો. થોડાક ભૂખ્યા થઈ ગયા છે ને તો જો નાસ્તો આવી ગયો છે આ બાજુ. નાસ્તો દેખાવા દે. જબલામાં જે છે તો થોડોક નાસ્તો કરી લેવી, થોડુંક પાણી પી લેવી, પછી પાછા કામે ચડી જઈએ. હલો, જય માતાજી બધાને. તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જાઓ કે ગાંઠિયા ને એવું બધું નાસ્તામાં છે. આપણે બપોરા કરી લઈએ. જો આપણે તો બપોરામાં જાઓ કે ટમેટા છે, ડુંગળી છે, રીંગણા બટાકા શાક છે. વાતુડિયો પાડો જાણ તમને કંઈક બતાવો તો આપણા પડામાં જો રોજ જેવું કંઈક દેખાય જાય છે. જો આ તગડ વાયેલા જાય છે અને ઓલે શું કહેવાય, જરસો ઢાંડો કહેવાય ને, વાસડો એવું કંઈક દેખાય ઢાંડા જેવો. હા, જો બાહુબલી કે છે, બાહુબલી છે અને જો દેખાય છે. જો પાછો વળી ગયો છે, થાય છે તગડ વાયા છે. સોગાજ બપોર પછી જો પાછા કામે સડી જશે ને હાથમાં લીધો છે દંડીકો. આપણે જો અહીં પાસે ગાંડો આવી ગયો છે. ઘઉંમાં પૂગે એને પેલા તગડવી. ભાગ્યો ગાંડો ભાગ્યો. જીરું પેલા ઉપાડવાનું થાય છે. આપણે જો બપોર પછી પાછા જીરું ઉપાડવા આવી ગયા છીએ. જો આ બધું સોડા આવી ગઈ છે. આ જો પાછળ કોઈક સુપાઈ ગયું છે, સોડા લઈને આવી હોય. બહુલાની ગળે મોઢું. આમાં સોડા છે ને જો બધા પી લે. મારે તેમાં તો મેં તો 2 દિવસ તો એક દી કોન મળ્યો, એક દી ગલ્ફી મળી. આજ મેં કીધું આ લાવશે કે નહીં લાવે, કેમ હશે. કાંદોળી સોડા આવી ગઈ. હા, ભેગા ભેગી જો સિંગે આવી ગઈ છે. કોણ ઘટી નથી કહવા. આ ઘોટડી પીવા દે ટીપ છે કચ્છવાળા. દાસી કેમ ઊંધું રાખો? બસ હા દાદા દાદા એને શું બોલતા કાતમ તો એક ગુરુ માં બે મન જાણતી નથી. આ બસ જો ગતુભાઈ સોડા પાય છે. ગતુભાઈ ને જો અંધારું છે, કાંઈ મોઢું દેખાતું નથી. અંધારું નથી એટલે અંધારું નહીં, મોઢું નથી દેખાતું. કાળિયામાં ધોળે કેમ થઈ ગઈ? અત્યારે મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને. આ બાજુ તો આગ લગાડીને ડીઝો હાથમાં ટેરી. આ બાજુ તો બધા
બધા હુંવાણ્યું કરે લો ને આપણે જો અહીં કૂંદવા કરવી છે આ બાજુ તો બળેલું પીડ્યું છે એના કૂંદવા કરી નાખ્યું તો આ બાજુ કર્યા તો ફટાફટ કૂંદવા કરી નાખી પછી આપણે રજા પડજો આપણે જો જીરું પાડીને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ઘરે વ્યા જઈને આ બાજુ જો આપણે ઘઉં એટલે પોક પાડી એવા થઈ ગયા છે શિષ્ય પૂરા વધારે થઈ ગયા છે તો આપણે જો આ બાજુ આપણે પેલા સુક્તાવાનીને કંઈ ખગાવીશ તો આપણે એમાં પોક પાડી લઈએ થોડોક ત્યાં પોક પાડવા મૂકી દીધો છે આપણે ડુંડી દેવા ત્યાં પડી ગઈ જો આપણે ડુંડી શેકી નાખી છે આપણે આમાં દાણા કાઢીને પછી જો આપણે ફૂઈ છે જોઈએ એક પગે જો અપંગ છે ને એટલે જો સાયકલ છે ને સાયકલમાં બેઠા છે કાપુ સારું છે ને હા હારું તો રામ રામ ને સીતારામ બધાય ને આપણે દીવને ઘરે લેવા આવ્યા હતા તો સાહેબી વાડીએ ની બેન હે મન દો લાવો મમ દો મમ મારું ભાવ જા બોર ખાય છે નામ શું છે પાતું કાકા રોશની બેન જો ઓલા ખાય છે બોર